જંગલની પ્રથમ સફારીને પોતાનામાં અનોખી ગણવામાં આવી છે અને ગીરના સિંહોની પ્રશંસા કરવામાં આવી છે। ગીરની આ સફારીને માત્ર અનોખી જ નહીં પરંતુ લોકો દર વર્ષે દિવાળી અને નવા વર્ષે ગીરમાં આવવાનું અને ગીરના સિંહો સાથે ગીરના સમગ્ર જંગલને જોવાનું પણ આયોજન કરી રહ્યા છે। આ વર્ષે દિવાળી દરમિયાન સ્થળાંતર કરનારા અને ગીરના સિંહો અને ગીરના જંગલને જોવાનો આનંદ માણ્યો હતો। તેવી જ રીતે તેઓએ આવતા વર્ષે પણ દિવાળીના તહેવાર ઉજવવા માટે ગીરમાં આવવાનું અગાઉથી આયોજન કરી લીધું છે। આમ દિવસે ને દિવસે ગીર અભયારણ્ય વિસ્તારમાં લોકો મોટી संख्याમાં પ્રવાસ માટે આવી રહ્યા છે। गुड मॉर्निंग। मेरा नाम है अमृता और हम पूरे परिवार के साथ मुंबई से आए हैं सासन गीर दिवालिया के इधर। स्पेशली बच्चों के लिए हम दिवाली स्पेंड करने आए हैं लायंस के साथ, लायनेसेस के साथ। एक अलग सी दिवाली हम स्पेंड करने का प्रयास था इस टाइम पे और एकदम मज़ेदार रहा हमारा सफारी, हमारा ट्रिप, क्योंकि जिस पर्पस के लिए आए थे, लायनेसेस देखने के लिए, जंगल लाइफ देखने के लिए, बच्चों के लिए, वो पूरा हमारा कंप्लीट हुआ है। फैसिलिटीज यहाँ पर बहुत ही अच्छा है, पूरा नीट क्लीन, सब लोग इतने हेल्पफुल है, खाना इतना बढ़िया है यहाँ पर। सारे फॉरेस्ट डिपार्टमेंट, उनके गाइड, सब लोग बहुत ही अच्छे से एक्सप्लेनेशन दिए हैं कि बच्चों को भी समझ में आया है। तो मैसेज तो यही रहेगा कि आप भी अपना दिवाली हमारे साथ यहाँ पर स्पेंड करिए। कोई पोल्यूशन नहीं, एनवायरनमेंट के बीच में, वाइल्ड लाइफ के बीच में। और साइटिंग बहुत अच्छा हमारा साइटिंग हुआ है और ये पूरा हफ्ता हम लोग यहाँ पर ही बिताने वाले हैं। तो थैंक यू गुजरात गवर्नमेंट। दीपावली અને નૂતન વર્ષના રજાના દિવસોમાં સોરઠના પ્રવાસ માટે અનેક લોકો આવી રહ્યા છે અને રજાના દિવસોને લઈ સમગ્ર જિલ્લાના પ્રવાસન સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। જૂનાગઢના ઉપરકોટની વાત કરવામાં આવે, જૂનાગઢના શક્કરબાગની વાત કરવામાં આવે કે જૂનાગઢ રોપવેની વાત કરવામાં આવે કે જૂનાગઢ સાસણના સિંહ દર્શનની વાત કરવામાં આવે, આ તમામ જગ્યાએ લોકો રજાના દિવસોનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।